આજે ફોટોશોપની અંદર આગળના ટૂલ્સ મેનુ કન્ટિન્યુ કરું છું. સૌથી પહેલાં આપણે ફાઇલ મેનુમાં ન્યૂ અને ન્યૂમાં કસ્ટમ આપેલું છે. હું વેબ લઈ લઉં છું 800 બાય 600ની જગ્યાએ 1024 અને અહીંયા હું સિલેક્શન કરી દઉં છું 150 અને કંટ્રોલ 0. આ મારું કેનવાસ આવી ગયું. ફાઇલ મેનુમાં ઓપન, કોઈ પણ એક ફોટોને હું ઓપન કરી લઉં છું. બધા અલગ અલગ ફોટા છે. કોઈક એક ફોટો આપણે લઈ લઈએ કે જેની ઇમેજ ક્લિયરિટી ને બધું થોડું સારું હોય. આ ફોટો મેં સિલેક્ટ કર્યો. હવે આ ફોટાની અંદર કોઈએ ઇફેક્ટ આપી દીધી છે, તો અહીંયા ઇફેક્ટ પણ આવી ગઈ છે. આગળ આ મેં 4 પોઈન્ટ ક્લિયર કરેલા, પછી આ 3 લાસો ટૂલ બતાવ્યા હતા. આજે તમને બતાવું છું ક્વિક સિલેક્શન. ક્વિક સિલેક્શન એટલે શું? તો માઇનસ તમારે કેપ્સલોક ઓન નહીં રાખવાનું અને કૌંસ બંધ થતો અને ખુલતો કૌંસ એ બટન દબાવવાથી આ મેનુ મોટું થઈને આવશે. અહીંયાથી હું આને સિલેક્શન કરી લઉં છું. તો આ મારા માટે બહુ ઇઝી ટૂલ છે કે ભાઈ આનાથી એ આખી સિલેક્ટ થઈ જશે. જો આટલા સુધી મારે આટલું પાર્ટ એનો સિલેક્શન કરી દેવો છે તો હું આટલું ક્લિયર સિલેક્શન કરી લઈશ. આ સિલેક્શન કરીને કંટ્રોલ-C કોપી, ફાઇલ મેનુમાં ઓપન, અહીંયાથી હું કોઈ પણ એક અલગ ફોટો ઓપન કરી લઉં છું જેમાં કોઈ હિરોઈનનો ફેસ સાઈડ ઉપર હોય, આ ફોટો, અને કંટ્રોલ-V. જુઓ, હવે આ ફોટાને કંટ્રોલ-T દબાવવાનું, ટ્રાન્સફોર્મથી થોડો નાનો કરીને હું અહીંયા આ પાર્ટમાં અહીંયા સેટ કરી દઈશ આવી રીતે, અને એન્ટર. એટલે હજુ આ વાળ ને બધું બાકી છે એ પછી તમને બતાવવા. તો હું તમને અત્યારે થોડું રફલી કટઆઉટ કરીને બીજા પીક ઉપર કેવી રીતે મૂકવું એ બતાવું છું. તો આ જે મેં ટૂલનું યુઝ કર્યું એ ક્વિક સિલેક્શન હતું કે એનાથી એ તરત ક્વિક સિલેક્શન થઈ જાય. બીજું ટૂલ એના જેવું છે જેને કહેવામાં આવે છે મેગ્નિફાયર. મારી પાસે કોઈ ફોટોગ્રાફનું બેકગ્રાઉન્ડ પ્લેન હોય, પ્લેન એટલે તમને કહું, આ ફોટો છે. હવે આનું પાછળનું બેકગ્રાઉન્ડ એક જ કલરનું છે જુઓ. તો હું બીજી રીતથી પણ સિલેક્શન કરી શકીશ. એની માટે મારે અહીંયાથી મેજિક વેન્ડ લેવાનું. મેજિક વેન્ડ હું અહીંયા ક્લિક કરીશ ને એટલે આટલો પાર્ટ એને સિલેક્ટ કરી દીધો. જો દેખાય છે, આટલું બધું એને લઈ લીધું અંદર. અહીંયા હું ક્લિક કરીશ, અહીંયા ક્લિક કરીશ, એની આ કોણી આ બધો પાર્ટ કવર થઈ ગયો અને અહીંયા આની અંદર આટલું વસ્તુ મેં એને ક્લિક કરી. હવે તમારે જોવાનું કે આ બેકગ્રાઉન્ડ કંટ્રોલ ડિલીટ, જુઓ કલર બદલાઈ જશે, અલ્ટર ડિલીટ, જોયું? અહીંયાથી પણ બદલાશે, અહીંયાથી પણ બદલાશે. એટલે મેં પાછળનું બેકગ્રાઉન્ડ કાઢી નાખ્યું. અને હવે મારે ઇન્વર્સ કરવાનું. આ ધ્યાન રાખજો, મેં પાછળનું સિલેક્શન છે એ વ્યક્તિ સિલેક્શનમાં નથી. કંટ્રોલ-Shift-I પ્રેસ કરું છું, કંટ્રોલ-C આને અહીંથી કોપી કરી લઉં છું અને મારે કોઈ બીજી ઇમેજ પર મૂકવું છે. જેમ કે એક્ઝામ્પલ મારે એક નવો જ ફોટો લઈ લઉં કે એના પર મારે આ ફોટો મૂકવો છે એ ગાડી પાસે. તો કંટ્રોલ-V. જુઓ, હવે ઇમેજ બહુ મોટી આવી એટલે કંટ્રોલ-T આપવાનું, ટ્રાન્સફોર્મ કરીને તમારે અહીંયાથી ઇમેજની જે સાઇઝ છે ને એને નાની કરી દેવાની. અહીંથી હું શિફ્ટ દબાવીશ, અહીંથી હું આવી રીતે એને નાનું કરી દઈશ ઇમેજને. શિફ્ટ બટન દબાવવાથી એ જો મેં ઉપર નીચેથી નહીં કરતો, ક્રોસ થાય એટલે આને અહીંયાથી આવી રીતે આમ ક્લિક કરીને ઇમેજને નાની કરી દેવાની. અહીંયા હું આ વખતે ફોટો સેટ કરી શકું. જો હવે અહીંયાથી આવું પણ થાય તો ફોટો બગડી જાય એટલે બને એટલો ફોટો આવી રીતે અહીંયા ક્રોસમાંથી સિલેક્શન કરવાનો. આ થઈ ગયું ફોટો સેટ આવી રીતે. તો આ કટઆઉટ મેં બહુ ઇઝીલી કરી લીધું બે ટૂલથી. તો એક ક્વિક એટલે એના ઉપરથી આખું કર્સર ફરાવો, એટલે ક્વિક એટલે જેટલું જોઈએ છે એટલું સિલેક્શન. અને આ મેગ્નિફાયર મેજિક વિઝાર્ડ છે એનાથી શું, બેકગ્રાઉન્ડમાં ક્લિક મારો એટલે બેકગ્રાઉન્ડ સિલેક્શન લઈ લેશે. આ બે ટૂલની આજે પ્રેક્ટિસ કરવાની છે તમારે. હજુ આગળ તમને 3 થી 4 ટૂલ બતાવું છું. 3 થી 4 ટૂલની અંદર કયા કયા ટૂલ છે. જો આ જે પિક છે આ બધા પિક ક્લોઝ કરી દઉં છું, આ રહેવા દઉં છું. હવે અહીંયા એક્ઝામ્પલ
કે આ ફોટાને પણ હું ક્લોઝ કરી દઉં છું. નો, ડોન્ટ સેવ. હવે અહીંયાથી હું ફાઇલ મેનુમાં ઓપન કરું છું, કોઈ બીજો એક ફોટો લઈ લઉં. હવે આ ફોટો છે. હવે આ ફોટાને મારે સિલેક્શન કરવું છે, તો અહીંયાથી મારી પાસે એક છે ક્રોપ ટૂલ. ક્રોપ ટૂલની ખાસિયત શું? એ ક્રોપ આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં પણ ભણી ગયા. મારે ખાલી આટલું જ જોઈએ છે, અને એન્ટર મારીશ એટલે એટલો જ પાર્ટ આવી જશે. બીજો પાર્ટ ઇરેઝ કરીને કાઢી દેશે. ક્રોપ ટૂલ, જેમ કે આ વધારે યુઝ ક્યાં થાય છે કે કોઈક એવી ઇમેજ હોય કે ફોટો જ ખાલી વચ્ચે હોય, અથવા કોઈ હિરોઈન જે એક્ટ્રેસ છે સાઈડ ઉપર છે, મને આજુબાજુનું બેકગ્રાઉન્ડ, હવે આ ફોટો છે, હવે મને અહીંયાથી ક્રોપ ટૂલનો હું યુઝ કરીશ, ક્રોપ ટૂલ, તો ફક્ત પર્ટિક્યુલર આટલી જ વસ્તુ, જો અહીંયાથી ક્રોપ, અને અહીંયાથી હું આને આટલી સાઇઝમાં કટ કરી દઈશ, ને અહીંયાથી પણ હું અંદર લઈ લઈશ, બસ, ને એન્ટર. આ ક્રોપ ટૂલ થઈ ગયું. આટલી જ વસ્તુ આવી જશે સિલેક્શનમાં. તો આ યાદ રાખજો. પાછું ફોટાને મેં ઇરેઝ કરી દીધું. આ ક્રોપ ટૂલ એની માટે છે. પછી આ પ્રોસ્પેક્ટિવ ટૂલ છે. પ્રોસ્પેક્ટિવ ટૂલ કોઈ ગાડી કે ફોર વ્હીલર આવતી હોય ને ક્રોસમાં આવતી હોય ને, તો એને ક્રોસના એંગલથી એને સેટ કરવા માટે, જેમ કે મેં આને અત્યારે આવી રીતના આ ટૂલને આમ કરું છું. જો આખો ફોટો છે ને ફાટી જશે પિક્સલ. જોયું? જો આખો આમ ક્રોપ થઈને આવી ગયો ફેસ આખો. એટલે તમારે કોઈ નામ હોય, બેનર ઉપર લખવું હોય, એનો તમને અલગથી હું વિડીયોમાં બતાવીશ. પ્રોસ્પેક્ટિવ ટૂલ. પછી એક સાયલન્સ ટૂલ, એક લાઇન્સ ટૂલ. આ વેબસાઇટ બનાવવા માટેનું ટૂલ છે કે આટલા પાર્ટમાં મારે આટલી જગ્યા લેવાની, આ ભાગમાં મારે નામ લખવાનું, એના મેપ માટે, ડાયરેક્શન માટે. પણ આ બહુ કંઈ ખાસ ઉપયોગમાં નહીં આવે. ત્યાર પછી આગળ અહીંયા તમને આઈ ડ્રોપર ટૂલ્સ, કે હું અહીંયા ક્લિક કરીશ તો આ કલર કેવી રીતે બને છે, અહીંયા કલરની ગ્રાફિક્સ, એની થિયરી આવી જશે, એનું એનાલિસિસ, કે આ ભાઈ કલર્સ કેવી રીતે ક્રિએટ થાય છે, આ કલર કેવી રીતે છે, આ કલર કોડ પર છે. પ્રિન્ટિંગની લાઇનવાળા માટે છે, 3D વર્ક નહીં કરે. પછી કલર સેમ્પલ ટૂલ, અહીંયાથી હું 4 સેમ્પલ લઈ શકું, 3 ને 4, બસ, હવે નહીં લેવાય. કેમ કે 4 સેમ્પલ તમે અહીંયા મૂકી શકો, જેને RGB કલર કહે છે, રેડ, ગ્રીન અને બ્લુ. કલરની થિયરી એવું કહે છે કે આપણી પાસે 2 કલર પેનલ છે, RGB એટલે રેડ, ગ્રીન, બ્લુ, એનાથી કલર બને. અને ફોરેનના કલર છે ને CMYK થી બને. સાયન, મેઝેન્ટા, યલો અને K મીન્સ ઝેડ બ્લેક. એ ડાર્ક કલર, બધા એવા કલર ફોરેન કલર, મતલબ બહારની સાઈડના CMYK અને આપણા RGB ઇન્ડિયન કલર. આપણું જે પ્રિન્ટિંગ પ્રેસ છે એ RGB પર કામ કરે છે. તો અહીંયાથી હું આ કલર કોડ અલગ અલગ રીતેથી એક્સપ્લેન, જો આના કલર તમને આખા અલગ જ દેખાશે બહારની ઇમેજના ફોટોગ્રાફ. અને આપણું દેશી જુઓ તો અમુક ફોટાની ઇફેક્ટ તમને ખ્યાલ આવી જ જશે કે આ ફોટો આવો છે, અલગ જ છે એનો કલર. જુઓ, કલરમાં તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા તમારે RGB મોડ, કલર મોડ એવી રીતે જોવાનું. હવે અહીંયા રૂલર છે. રૂલર એટલે શું? તો સપોઝ મારે અહીંયા ક્રોસ છે કોઈ ફોટો, જેમ કે મેં આને ક્રોસ કરું છું. ક્રોસ ઇમેજમાં જઈને ઇમેજ રોટેશન, એર્બિટ્રે ને ઓકે. જો મારે આવો કોઈ વાંકો ફોટાને સીધો કરવો હોય તો કરી શકું, અને સીધા ફોટાને વાંકો પણ કરી શકું. તો આ તમને મળશે રૂલરમાં. રૂલર આપેલું છે. કોઈક ફોટોગ્રાફ મારે સેટ કરવો હોય તો રૂલરથી હું એને સેટ કરી શકું છું. પછી નોટ્સ આપી છે. નોટ્સ એટલે મારે આના વિશે કંઈક લખવું છે અને લેબમાં મોકલવું છે. કોમેન્ટ, અહીંયા ટીક કર્યું, એના ભાઈ ગાલના કલર મારે ચેન્જ કરવા છે, તો મારે એનો સૂટનો કલર, આવી બધી કોમેન્ટો એની પર હું લખી શકું. કઈ વસ્તુને ચેન્જીસ કરવું છે. જે ફોટોગ્રાફરો હોય ને એ પોતાના એડિટરને આવી રીતના લખીને મોકલી આપે કે તારે આટલી વસ્તુ પર ફોકસ રાખવાનું, આટલી વસ્તુ તારે જોવાની. આ રિવર્ટ કરું એટલે જેવો હતો ને એવો ફોટો આવી જશે રિવર્ટથી. હવે એક ઇન્ટરેસ્ટિંગ ટૂલ છે તમારું આઈ ડ્રોપર. હવે આ વાંધો નથી, આ ટૂલની અંદર અહીંયાથી મારે આમ કોઈનામાં કલર લેવો હોય, તો એ પાર્ટને અલગ કરવો હોય, મારે કંઈ હાઇલાઇટ કરવું છે આટલું, અને એ ભાગને આમ અલગ મૂકવો હોય, એની માટે છે. એ પાછું અલગ ઇફેક્ટમાં આવી જશે, બરાબર, જે કાલે આપણે જોયું હતું. આજે આગળ આઈ ડ્રોપર ટૂલ, આ રેડ આઈસ ટૂલ. ક્યારે તમે ગાડી ચલાવતા હો તો ગાયની આંખો તમને રેડ કલરવાળી લાગે છે અમુક વાર. એ દૂરથી કોઈ ડોગી આવતું હોય તો એની આંખો અલગ કલરની લાગે. તો એ અમુકને સોનીના કેમેરાથી તમે ફોટા પાડો ને તો એમાં પણ રેડ આઈઝ આવે. કોઈ બી આંખોના કલર એવા આવે એ ટાઈપના, એને રેડ આઈઝ કહે છે. તો એ મારે બદલવું છે.
તો હું તમને એ લેઆઉટ પર લઈ જાઉં છું કે રેડ આઈસ ટૂલ કેવી રીતે ચેન્જ કરવું. જો અહીંયા એક છોકરાની રેડ આઈસવાળું, અહીંયા હું કોઈ પણ આ રહ્યું રેડ આઈસ, આમાં નથી. તમને દેખાશે એક નાના છોકરાનો ફોટો છે અને એની આંખો રેડ કલરની છે. એ રેડ આઈસ, જો આ રહ્યું. હવે આ રેડ આઈસ છે. હવે આને આવી રીતના જ્યારે ફોટો પાડ્યો ને ત્યારે આવું આવ્યું, એવું લાગે ભૂત જેવો ફોટો, પણ એવું નથી. અહીંયાથી તમારે ક્લિક કરીને રેડ આઈસ ટૂલ લઈ લેવાનું. એ ટૂલને અહીંયા ક્લિક જ કરવાનું આના પર. જો એની આંખો મોટી છે એટલા માટે, આ બહુ નાની ટૂલમાં આવી રીતે તમે ક્લિક કરશો ને એની આંખનો કલર બદલાઈ જશે, આ નોર્મલ આવી જશે. તો રેડ આઈસની લેન્સની એક ઇફેક્ટ માંગે છે. એટલે બધા ઊભાયેલા હોય ને જેટલા પણ પરિવારના સદસ્ય મેમ્બર, એમાંથી અમુકની રેડ આઈસ બતાવે, એકદમ એવું લાગે કે યાર આની આંખો કેમ આવી થઈ ગઈ. તો તમે આ ટૂલથી એની આંખોને ચેન્જ કરી શકો, એને ઓરિજિનલ મોડમાં પાછી લાવી શકો. ત્યાર પછી આજે બતાવું છું બ્રશ ટૂલ. હવે આમ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્સ, આમાં તમને મજા આવશે બ્રશ ટૂલમાં. જેમ કે મારે આનો નહીં પણ એક વ્યક્તિનો સૂટનો કલર બદલવો છે. આ પણ છે મારી પાસે. હું તમને પર્ટિક્યુલર એક સરસ ફોટો લઈ અને બતાવું. આજે બ્રશ ટૂલની પ્રેક્ટિસ કરવાની છે તમારે કે બ્રશ ટૂલ કેવી રીતે વર્ક કરે. જેમ કે આ ઇમરાન હાશમીનો ફોટો છે. હવે અહીંયાથી હું લઈ લઉં છું ક્વિક સિલેક્શન. આ ક્વિક ક્લિક કર્યું એટલે એનો આટલો પાર્ટ સિલેક્શનમાં આવી ગયો અને અહીંયા ક્લિક કર્યું. જો આ બધું એની આંખો અહીંયા સુધી આવી ગયું. ઇવન એનો કોલર પણ આવી ગયો. જો હવે હું આ ઝૂમ કરું છું અને સ્પેસથી આને એડજસ્ટ કરું છું. હવે આ મારે લેવું નથી તો અહીંયા માઇનસ ટૂલ આપેલું છે. આ માઇનસ ટૂલ હું જેમ જેમ અહીંયા ક્લિક કરીશ ને એટલે એટલી જગ્યાએ છોડી દેશે કે આ વસ્તુમાં એની ઇફેક્ટ નહીં આવે. માઇનસ પર મેં ક્લિક કર્યું. ઇવન એના હાથ પર બી મારે આ ટૂલ યુઝ કરવાનું, કેમ કે એનો હાથ પાછો કલરવાળો આવી જશે. જેમ જેમ હું ક્લિક કરું છું એવી રીતે એના કલર કોડ બદલાય છે. જુઓ હવે જોજો કેવી ઇફેક્ટ આવે છે એના આખા સૂટ ઉપર. આટલા સુધી મેં ચેન્જ કરી દીધું. હવે થોડો હાથ એનો રહી ગયો છે, તો અહીં અંધારું છે એટલે એટલું એડજસ્ટ કરી લીધું છે આટલા સુધી. હવે હું ચેન્જ કરું છું કે મારે એનો કલર બદલવો છે, સૂટનો કલર. તો એડિટમાં આ ઇમેજમાં એડજસ્ટમેન્ટ, યુઝ સેચ્યુરેશન. ઇમેજમાં એડજસ્ટમેન્ટ, યુઝ સેચ્યુરેશન ને અહીંયા કલર આઈસ પર ખાસ ક્લિક આપવાની. અડધા સ્ટુડન્ટ આને ફરાવા બેસી જો આનાથી થશે, પણ કલર આઈસથી પરફેક્ટ આવશે. જો આનાથી તમે ધીમે ધીમે એના કલર્સ, તમને ઓરિજિનલ કલર જ નહીં ખબર હોય કે એનો ઓરિજિનલ કયો કલર હતો. જો છે એક જ પૈસામાં અલગ અલગ સૂટ. જો ડિઝાઇન જુઓ, હે ને. હવે એટલો બધો બી નહીં આપવાનું કે એકદમ સોબર લાગશે. અને નીચેવાળું તો કરતા જ નહીં, દેખાશે જ નહીં. એટલે એને મીડિયમ જ રાખજો. એની ક્રીઝ પણ ઇફેક્ટિવ દેખાશે. બરાબર, એક નંબર આવી જશે. જો તો આની તમારે પ્રેક્ટિસ કરવાની છે. કંટ્રોલ સિલેક્ટ. અને આ હાથ ઉપર અહીંયા ઇફેક્ટ આવી ગઈ. જુઓ અહીંયા ઇફેક્ટ આવી હાથ ઉપર. તો આપણા પાસે બીજું એક ટૂલ છે જેને હિસ્ટ્રી બ્રશ કહે છે. આ હિસ્ટ્રી બ્રશ ટૂલ તમારે ફરાવી દેવાનું. આ હિસ્ટ્રી બ્રશ ટૂલ જ્યાં જ્યાં ફરાવશો ત્યાંથી એ કલર નીકળી જશે. સાચવીને ફરાવી લેવાનું એટલે તમારે એની અંગૂઠો છે જો અહીંયા, જો આ હિસ્ટ્રી બ્રશ ટૂલથી એનો હાથ બી ક્લિયર થઈ જશે. એવું લાગશે નહીં કે એને બીજો સૂટ પહેરેલો છે. તો તમારે આજે આની પ્રેક્ટિસ કરવાની છે. આટલા ટૂલ સુધી મેં તમને બતાવ્યું, બરાબર. તો અહીંયા હું સ્ટોપ કરી રહ્યો છું. આ જે બ્રશ ટૂલ, પેન્સિલ, કલર અને મિક્સર આપણે સોમવારે જોઈશું. આ ટૂલની પ્રેક્ટિસ સોમવારે કરીશું.